નમસ્કાર. સંસ્થાના પ્રમુખશ્રી અને પૂર્વ સાંસદ એવા મુરબ્બી માનનીય ચૌહાણ સાહેબ, સંસ્થાના ઉપપ્રમુખ એવા મુરબ્બી કુમારસિંહ ચૌહાણ સાહેબ, આપની શાળાના આચાર્ય શ્રી કીર્તિસિંહ વિશે હું વાત કરું, અને મંચસ્થ મહાનુભાવ, ભાઈઓ, માતાઓ, બહેનો અને વિદ્યાર્થી ભાઈઓ, પેલો ચૌહાણ સાહેબનો પરિચય મને નામથી પરિચય, હું સાબરકાંઠા જિલ્લા શિક્ષણ અધિકારી હતો અને આ સ્કૂલની વાત નીકળી ત્યારે ચૈતન્યભાઈ ભટ્ટ કરીને એક મારા મિત્ર સાહેબની સાથે પણ નિકટતા ધરાવે, એ એકવાર આવીને કહે કે બામણવા સ્કૂલમાં સંખ્યાનો કોઈ ઇસ્યુ છે. મને દૂધરું યાદ હતું, મેં પૂછ્યું કે પ્રશ્ન હતો એને યાદ છે. એ વખતે એવું કહ્યું કે સાહેબ આમાં શું થઈ શકે, એટલે ચર્ચા થઈ અને પછી એ મુજબ સાહેબે આ સ્કૂલ પોતાના હસ્તક કીર્તિસિંહ અમારા ભાણા છે, ચાણસોના ભાણા છે. હું જે ગામનો છું ને એ સ્કૂલ અમારી ભેગી છે. અને ચૌહાણ સાહેબને વિદાયમાં મેં પૂછ્યું, કીર્તિસિંહની વિદાયમાં આવેલા ત્યારે કહ્યું હજી તમે છોડી દો તો અમે અંદર રાખીએ, તમે જીદ છોડી દો. એમને કહું કે એમના મમ્મી એ આમ તો અમારા ગામના છે, બેન થાય અમારા, પણ એમણે ફાયદો તમને એટલે તમારે આભાર એમના મમ્મીનો માનવાનો. તમને વાત કરું કે મેં જિલ્લા શિક્ષણ અધિકારી તરીકે નોકરી કરી છે. પાટણ, સાબરકાંઠા, ભાવનગર આવા જિલ્લાઓમાં નોકરી કરી છે. ગાંધીનગરમાં મહેસાણામાં ફોર્સને ચાર્જ હતો. ઘણી બધી સ્કૂલો જોઈ, ઘણા બધા આચાર્યો જોઈ અને ભણવાનો ને ભણાવવાનો દાયકાઓનો અનુભવ છે. એટલે એ વાતો જ કેટલીક શેર કરીશ. મારા વિશે જે કેટલીક વાતો થઈ એમાં હું થોડી સ્પષ્ટતા કરી દઉં. પ્રામાણિકતા છે જીવનનું લક્ષ્ય છે અને એની સાધના. એમાં કોઈ ભાર નથી કે કોઈના માટે નહીં, આપણને ગમે છે એટલે આપણે એ રસ્તાને ફોલો કરીએ છીએ. આપણને એવું ગમે કે ખોટું કરીને બહુ બધું મળે છે તો એ રસ્તાને ફોલો કરીએ. પણ અલ્ટિમેટલી કેવું છે કે ઉછેર કેવા માહોલમાં થયો છે એ જોતા. તમને કહું, અછતમાં ઉછેર થયો હોય તો જરૂરી નથી કે માણસ અપ્રામાણિક હોય. બાળકોને નવાઈ લાગશે કે અમે લોકો જ્યારે ભણતા ત્યારે અહીંયા જે વડીલો છે બધાને થોડો અનુભવ એવો હશે કે સ્કૂલમાં ભણતા ત્યારે, હાઈસ્કૂલમાં ભણતા હોય ત્યારે બપોરની રિસેસમાં જો ખિસ્સામાં ચણા હોય ને તો મોજ પડી જાય. રોજ શક્ય ન હોય, રોજ એ પણ શક્ય ન હોય. ભૂખ તો જબર લાગે નાની ઉંમરે તમારે. એટલે લગભગ બધાનું જીવન આવું. ત્યારે એ સમય મુશ્કેલી નહોતો. બધા જે વડીલ ભાઈઓ છે એને સમય અત્યારે બદલાયો છે. અત્યારે બાળકોને પડીકા ખૂબ મળે છે. એટલે અમે લોકો ભણતા ત્યારે બધા મોટા ભાગના મારા જેવા શરીર વાળા જ હતા. બહુ જાડા માણસો કોઈ રેરલી ક્લાસમાં ક્યાંક એક છોકરો કે બે છોકરા જાડા હોય, બાકી બધા ફિટ. પતલા હોવું એ ખોટું, અનફિટ હોવું એવું નથી હો. પતલા હોય પણ ફિટ હોય. હું 10 કિલોમીટર દોડી જાઉં છું. હવે મૂળ મુદ્દા ઉપર કે વાલીઓનું શું છે. તમારે 48 દિવસો જ ગયા. મને કહું કે આચાર્યશ્રીએ મારા જીવનની કેટલીક વાત કરી. મારા માતાનું
યોગદાન મારા જીવનમાંથી કાઢી દઉં ને તો શું બચે એ પ્રશ્ન છે. મારી માતાનું યોગદાન કાઢી દઉં તો મારા જીવનમાં કશું ગણવા પાત્ર બચે કે કેમ એ પ્રશ્ન છે. લગભગ કંઈ જ ન બચે. શરીર હોય પણ એની સાથે જે ગુણ જોડાયા છે, જે બાકીના દુનિયાને અનુભવાય છે કે આમનામાં કંઈક છે, એ કંઈક હોવા પણ છે ને એ ડ્યુ ટુ થેન્ક્સ ટુ માય મધર. ખૂબ સંઘર્ષ. અને તમને કહું કે સંઘર્ષ એવો કેટલાક લોકોને એવું હોય કે ભાઈ ગરીબ છીએ એટલે બાળકોને ભણાવવા મુશ્કેલ છે. ક્યારેય ના હોઈ શકે. બે છેડા મેળવવા તો ઘણા મુશ્કેલ હોતા એ જમાનામાં. મને એવું યાદ છે બિલકુલ અતિશયોક્તિ માતાની પાસે ઘણી વાર ન હોય. આવું બિલકુલ બન્યું છે. પણ કુમારી બિલકુલ કાયમ કુમારી ત્યારે હતી ને આજે એવી એવી અકબંધ છે કે એમ નમી નહીં જવાનું. આપણે વામણા છીએ, બાપણા છીએ, બિચારા છીએ, આ વિચાર ક્યારે અને સતત. મારા બંને ભાઈ બહેન પણ મારા બ્રધર તો ખૂબ તેજસ્વી હતા. મને આજે મારા ગામમાં મારા કરતા એમના અવસાનને 30 વર્ષ થશે આ વર્ષે. તો પણ મારા ગામમાં મારા કરતા મારા ભાઈને વધુ લોકો ઓળખે છે. પણ અમારી હોશિયારીનું મૂળ કારણ અમારી માતાની દ્રષ્ટિ. સતત એક જ નજર કે બાળકો ભણવા છે. એ બહુ ભણેલા નહીં પાછા, એ 9મું પાસ છે. એટલે કદી ક્યારે અમને ચોપડી લઈને અમારા માતાએ અમને જોડે બેસાડી કશું પણ આવ્યા નથી. હા, પણ જ્યારે જ્યારે ભણવામાંથી, તમને કહું કે વિદ્યાર્થીઓને એવું થાય, ભણવામાંથી મન ઉઠે, રમવાની ઈચ્છા થાય, ટીવી જોવાની ઈચ્છા થાય, બીજા કામો કરવાની ઈચ્છા થાય. આવું જ્યારે જ્યારે કરવાની ઈચ્છા થાય એમાં જોડાયા પણ હોય ત્યારે વળીને જ્યારે માતા એક વાક્ય બોલે કે મારો સંઘર્ષ તમારા ભરોસે છે, એક વાક્ય છૂટતા એટલું બધું એટેચમેન્ટ અમારી સાથે. એટલે એની આંખમાં સહેજ દુઃખ દેખાય ને એટલે કંપી જવાય. એટલે શારીરિક સજા તો ઘણી સારી લાગે, એમાંથી બહુ દુઃખ ન થાય, પણ એની આંખ નરમ થાય ને ત્યારે એમ થાય કે આ નહીં ચાલે. અને તમને કહું કે મારી કોઈ જો બહુ વિનમ્ર આ સંભાવનાઓ જે મિત્રોની સાથે રમ્યો છું એ મિત્રો કોઈ હીરા ઘસતા હતા, કોઈએ દુકાન કરી, કોઈએ બીજો વ્યવસાય, કોઈએ કડિયા કામ સ્વીકાર્યું, કોઈ છૂટક મજૂરી કરે. આવા બધા મિત્રો મને એ મિત્રો માટે આજે પણ ખૂબ પ્રેમ છે. એટલે માહોલ તો એવો જ હોય. એવા માહોલમાંથી બહાર આવવામાં એકમાત્ર જુદું પરિબળ એ માતાની દ્રષ્ટિ. એ એટલું જોડાણ. અને તમને કહું કે પેરેન્ટિંગની એ મિસાલ કહી શકાય. આમાં કેવું છે કે આપણે નોર્મલી શું થાય છે કે લગ્ન થાય એટલે એવું હોય કે હવે એને 2 વર્ષે 3 વર્ષે બાળક આવશે અને પછી બાળકો મોટા થશે. આ બાયોલોજિકલ એટલે દુનિયાભરમાં બનતી પ્રાણીઓમાં પણ આવું બને છે. એનું ઘડતર કરવું એ પિતૃત્વ કે માતૃત્વ છે. અને ઘડતર એટલે ડરાવીને, એને સતત ભયમાં રાખીને, ઊંઘ સાથે અને જરૂર પડે એવું. અને ઘણી વાર ક્રિકેટના મેદાનમાંથી સોટી સાથે મમ્મી હોય એ પાછળ હોય ને હું આગળ દોડતો દોડતો ઘરે જાઉં. એનું કારણ છે કે પરીક્ષાના માહોલની વચ્ચે વાંચવાનું ઓછું અને રમવાનું વધુ. એટલે એને ચિંતા હોય નેચરલી
પેરેન્ટ્સ ચિંતા કરે અને પેરેન્ટ્સ ટકોરે ને ત્યારે લકીરે નારાજ નહીં થતા. તમારું ભલું આ વિશ્વમાં પ્રત્યક્ષ દેખાતા દેવ હોય, સૂર્યનારાયણ દેખાય છે, અને પ્રત્યક્ષ બીજા કોઈ દેવ હોય તો માતા પિતા છે. હું માણસ છું, પણ મારા સંતાનો માટે હું પ્રત્યક્ષ દેવ જ છું. કારણ કે હું દેવ કોણ છે કે જે આશીર્વાદ આપે છે? દેવ કોણ છે તો એ આપણી જરૂરિયાતો પૂરી કરે છે. આ બધું કોણ કરે? તો આપણે કરીએ છીએ, પણ જરૂર પડે યોગ્ય માર્ગદર્શન આપવું. તમને કહું કે પરીક્ષાના દિવસો 48 દિવસ બાકી છે. અમે લોકો પણ જ્યારે પરીક્ષા આપતા એટલે નોર્મલી કેવું હોય કે આપણી સામાન્ય રીતે સાહેબે બહુ મજાની વાત કરી, ચૌહાણ સાહેબે, કે મેચમાં શરૂઆતની ઓવરોમાં આપણે મધ્યમ એવરેજથી રમીએ, છેલ્લી ઓવરો છે ને સ્લોગિંગ હોય, એમાં બરાબર બેટિંગ હોય. મને એ દિવસો યાદ આવે. જીવનમાં તમને કહું કે શ્રેષ્ઠ ગોલ્ડન ટાઈમ હોય ને, વાલીઓ પણ યાદ રાખજો કે આ એમનું ગોલ્ડન ટાઈમ છે. તમને અનુભવ છે કે આ વિદ્યાર્થી અવસ્થાથી વધારે સારો સમય જીવનમાં ક્યારેય આવતો નથી. તમને કહું કે અત્યારે પહેલા તો ખિસ્સામાં 1-2 રૂપિયા હોય ને, 11મું ભણતા ત્યારે તો એમ થાય કે આ મજા આવશે, તો કંઈક ખાઈશું. હવે પગાર લાખમાં હોય છે. પગાર છે એટલે રોજની આવક હજારોમાં છે, પણ મજા એ પૈસાથી નથી આવતી. પૈસા જલસા તો મા બાપના પૈસે હોય. આપણા પૈસે થોડી જલસા કરીશું. મા બાપના પૈસે જલસા હોય અને લિમિટેડ હોય. લિમિટેડ પોકેટ મનીથી મજા કરવા દેવાની. મજાની મર્યાદા હોય. એનાથી ગુણ પણ કેળવાય ને વાપરતા પણ આપણે બે પણ વસ્તુ. પણ તમને એ વાત કહું કે આ જે દિવસો છે 48 દિવસ છે, એ દિવસોમાં મને એ દિવસો મારા યાદ આવે કે 2-4 મિત્રો ભેગા થઈને વાંચતા હોઈએ, આખી રાત લાઈટ ચાલે, એમાં વાંચતા હોઈએ, લાઈટ કોઈનું કોઈ વાંચતું હોય. કોઈને એવી ટેવ કે 1-2 વાગ્યા સુધી વાંચવું, કોઈને એવી ટેવ કે 2:30 વાગે ઉઠી પછી સવાર સુધી વાંચવું, પછી પાછું 9 વાગે ઊંઘી જવાનું. એટલે સૌની પ્રકૃતિને માફક આવે રીતે વાંચી શકાય. પણ વાંચવું કેમ વાંચવું જોઈએ? પરિવાર, કોઈ દાખલા તરીકે કોઈ એક દીકરી છે, નામ માની લઈએ કે દીપિકા છે. કોણ છે મને ખબર નથી, પણ દીપિકા બેનનું ઘર છે, તેમાં એમના મમ્મી પપ્પા છે, એમનો ભાઈ છે, આટલા 4 જણા રહે છે. હવે દીપિકાના જીવનનું લક્ષ્ય જુદું છે, એના પપ્પાના જીવનનું લક્ષ્ય જુદું છે, મમ્મીના જીવનનું લક્ષ્ય જુદું છે, એના ભાઈના જીવનનું લક્ષ્ય જુદું છે. એવું ના વ્યક્તિગત આકાંક્ષાઓ હોય, પણ સાથે સાથે પરિવારની પણ આકાંક્ષા હોય. એ ભેગા મળીને કોઈ ટાર્ગેટ હોય, એને એચીવ કરવું. અને એટલે બધાની ભૂમિકા હોય. તમને કહું કે તમે કોઈ 92% લાવી દેશો તો 92% તમારી એકલીની મહેનતના નહીં હોય, એમાં મા બાપની મહેનત પણ. ખેલાડીઓ વર્લ્ડ કપ જીતીને આવે તો ખાલી જે પીચ ઉપર જઈને રન મારી આવે એકલા કરી આવે નહીં. પેલો પીજીઓ છે એની પણ ભૂમિકા છે, કોચની પણ ભૂમિકા છે, સપોર્ટિંગ સ્ટાફ છે, મેડિકલ સ્ટાફ છે, એની પણ ભૂમિકા છે. આપણી ભૂમિકા સપોર્ટિંગ સ્ટાફ છે. પેરેન્ટ્સ પણ મજબૂત જોઈએ. નબળો સપોર્ટ હોય તો નિષ્ફળ થાય. મા બાપ ભણેલા હોય, ભણાવતા હોય એવું લગીરે જરૂરી નથી. હા, માથે હાથ રોજ. દીકરી મોટી થઈ ગઈ ને તો પણ હાથ. ઇવન સાસરેથી આવે દીકરી જ્યારે, ત્યારે હાથ ફેરવો. કોણ હાથ ફેરવશે? એ ઊંટથી હાથ ફેરવનાર બીજું કોઈ હોતું જ નથી. એટલે દીકરી હોય કે દીકરો હોય, એને હાથ ફેરવવો, હક કરવો, વાલ કરવો. જો ઇમોશનલ બોન્ડિંગ હશે ને, આ એક કી છે, ચાવી છે.
ઇમોશનલ બોન્ડિંગ હોય ત્યારે મહેનત કરવાની પ્રેરણા પણ મળે, ખોટા માર્ગે જતા અટકવાની પણ પ્રેરણા મળે. તમારે મોબાઈલ ત્યારે જ ચેક કરવો પડે જ્યારે તમે ડરાવતા. જો તમે ડરાવતા નહીં હો તો ક્યારેય કશું ચેક કરો. જો બાયોલોજીકલ ફેરફારો ઉંમર સાથે નેચરલ. મારો દીકરો 5મા ધોરણમાં ભણે ને ઘરે આવીને એક દિવસે કેટલી નિર્દોષ થાય, મને કહે પપ્પા મને પ્રેમ થઈ ગયો. એની મમ્મી ડગાઈ ગઈ અને મેં કીધું હમણાં બહાર બેસો. મેં કીધું સરસ વાત છે, ખૂબ સારું બેટા. પછી એની જોડે શાંતિથી વાતો, પછી એને સમજાવ. સમજ બહુ અગત્યનું છે. જો તમને કહું કે આવું આ મેં ઉદાહરણ આપ્યું ને એવા અસંખ્ય લગભગ બધે ઉદાહરણ, પણ મુદ્દો એ છે કે બહાર મેદાનમાં કેટલાક વનસ્પતિઓ ઉગેલી છે. કોઈ છોડ સ્વરૂપે છે, કોઈ ક્ષુપ સ્વરૂપે છે, કોઈ વૃક્ષ સ્વરૂપે છે. ફળ છે ને પરિપક્વતા એ છે. આંબો નાનો અને મોર આવે એ એની પરિપક્વતા નથી. અમુક ડિસિઝન પરિપક્વતા થવા જોઈએ. આ જ વસ્તુ રિપીટ થઈ એના 12મા ધોરણમાં. ફરીથી મને કહે પપ્પા મજા નથી આવતી, આવી સમસ્યા રહે છે. મેં કહ્યું બેટા આ બાયોલોજીકલ ફેરફારો છે. મન અને ઇન્દ્રિય, બાળકો બિલકુલ જવાબદાર છે. મન અને ઇન્દ્રિય, મન કમાન્ડ કરે ને એટલે આપણે બધું સાઈડમાં મૂકી દઈએ. એની ઉપર બુદ્ધિથી નિયંત્રણ. મેં એને એટલું સમજાવ્યું બેટા આને કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દેવાનું. હું તને કશી જ ના નથી પાડતો, કારણ કે જીવન તારું છે, પણ તારા જીવનની સફળતા છે એ તારી મહેનતથી છે. તારી જે પ્રતિષ્ઠા છે એ તારા કામથી છે. તું જીવનમાં જે સુખ પ્રાપ્ત કરીશ એ તારા વ્યક્તિત્વ ઉપર તારું નિયંત્રણ કેટલું છે એનાથી. જો જ્યારે મિત્ર બનીને ઘડતર કર્યું ત્યારે બહુ મુશ્કેલી ન પડે, એને કોઈ જ તકલીફ ના પડે. બિલકુલ આમ ક્લિકમાં ટ્રેક ઉપર આવી ગયો. અને આવું તમને કહું કે એ અનુભવમાંથી કોણ પસાર ન થયું હોય, બધાને અનુભવો થયા. ત્યારે પોતાની જાતને નિયંત્રણમાં રાખવા ઘણીવાર ઈશ્વર કૃપા થાય અને ઘણીવાર આ પ્રકારે પેરેન્ટ્સ અથવા બીજા મિત્રોની, જો તમને કહું આ જ પ્રશ્ન મિત્રની સામે કોઈ મૂકી દે તો શું થાય? સાહેબે કીધું કે સોબત, ખોટી સોબત હોય તો શું થાય કે તને હું સપોર્ટ કરીશ, ચાલ આપણે આમ કરીએ. માણસ ગેરમાર્ગે દોરે છે, કારકિર્દી નષ્ટ થાય છે. અને તમને કહું કે સાચી દિશા એ ખૂબ જરૂર છે. ગુરુનું કામ શું છે? યોગ્ય દિશા. એટલે મા બાપ પણ ગુરુ છે, કારણ કે અહીં તો કેટલાક 5, 6, 7 કલાક કીર્તિ સિંચે તો થોડા 2-3 કલાક વધારે રહેતા હશે. નોર્મલી તો શાળામાં છોકરું 6 કલાક રહે, 11 વાગે આવે, 5 વાગે ઘેર જતું હોય, 2 કલાક વધારે રહે તો પણ તમારી જોડે એનાથી વધારે રહે છે. ત્યારે યોગ્ય માર્ગદર્શન, મિત્ર ભાવ કેવો છે. દીકરી સાથે પણ બહુ ડરાવી નહીં,
એમને સમજાવે. મોબાઈલનું આકર્ષણ હોય, મોબાઈલ સાથે કીધું મોબાઈલમાં વિડીયો ગેમ રમી શકે, ઘણી બધી ઉપયોગી વસ્તુ હોય છે. ઉપયોગી વસ્તુઓ, આપણું બાળક ઉપયોગી કામો કરે એ ધ્યાન રાખવું એ જરૂરી છે અને એ દિશામાં પ્રેરિત કરવું પણ જરૂરી છે. હવે કેવી રીતે પ્રેરિત થાય? હું સવારે ઉઠી 8, 8:30, 9 વાગે ઉઠું, બેસું, દાંતણ બાતણ બાકી, બ્રશ કરવાનું તો બાકી હોય, પહેલા અડધો કલાક મોબાઈલ વાપરું અને પછી બ્રશ કરતા કરતા મોબાઈલ હાથમાં, બ્રશ હોય ને હાથમાં આમાં ટીક ટીક થઈ જતું હોય. જો પેરેન્ટ્સ આવું કરે તો વિદ્યાર્થીને કેવી રીતે, પોતાના બાળકને કેવી રીતે કહે કે તારે નહીં યુઝ કરવાનું? સંસ્કાર તો જ સિંચી શકાય જો પોતાની જાતને આપણે બદલીએ. આપણે જેવા આપણા સંતાનોને કરવા માંગીએ છીએ એવા બનવું જોઈએ. એ વાંચે એટલું વાંચવું જરૂરી નથી, પણ તમે સતત પ્રવૃત્તિમય હો ને એ એમને સમજાવે કે આળસુ નથી બનવું, પ્રવૃત્તિ. બહેનો બહુ સંઘર્ષ કરે, ખેતરમાં જતી હોય, ઘર કામ બહુ કરતી હોય, બધા જ કામો કરે અને નવરાશ મળે, સેજ થોડી ઘણી નવરાશ મળે ત્યારે બિચારા થોડું ઘણું મનોરંજન કરતા. એની તુલનામાં ભાઈઓને પૂરતી ઘરની જવાબદારી ન હોવાના કારણે ઘણી નવરાશ. તો એ નવરાશનો ઉપયોગ દીકરા કે દીકરીની જોડે બેસી અને 5 મિનિટ ન કાઢી શકાય કે તમે દિવસમાં શું કર્યું, કેવું ભણ્યા, સારું ચાલે છે શાળા, સાહેબને ક્યારેક મળવા, એમને સાથે રિસ્પેક્ટથી વાત કરી, આચાર્ય સાહેબ કે અન્ય સાહેબો એમને મળીએ તો તમારા તેના ટીચર્સને પણ એવું લાગશે, તમારા બાળકને પણ એવું લાગશે કે મારા પેરેન્ટ્સ મારી બાબતમાં બહુ સભાન છે અને એમને મારી કારકિર્દી ઘડવામાં રસ છે. બીજું એક કામ કરી શકાય, જીવનમાં જે નજીકમાં સારા માણસો હોય એમના જીવનના ઉદાહરણ અને મહાપુરુષો તો આપણા જોડે પુસ્તકોનો ભંડાર હોય છે અને હવે તો મોબાઈલ ઉપર ગૂગલના માધ્યમથી પણ તમે મહાપુરુષો વિશે જાણીને વાત કરી શકો. આ બાળકો તો મોટા થઈ ગયા છે, પણ નાના બાળકો હશે કેટલાક માટે, પેરેન્ટ્સ તરીકે તમે કદી વાર્તાઓ કહો છો? યાદ આવે છે વાર્તાઓ કહી હોય? મારે રોજ વાર્તા કહેવી પડતી છે, રોજ વાર્તા કહેવી, પણ બાળકો ઊંઘે જ નહીં કે પપ્પા વાર્તા કેવી પડશે, વાંચવું પડે મને. અને આવું કરે તમને જોરદાર વાત દીકરાની જ વાત કરતો હતો. હમણાં થોડો સમય પહેલા પરીક્ષા લાસ્ટ ફાઇનલ MBBS ની પરીક્ષા. હવે એક પેપરની આગળ એક જ રજાનું ખાસું બધું ભણવા, MBBS ના પુસ્તકો એટલે દળદાર પુસ્તકો કે પપ્પા વાંચેલું તો પહેલા બહુ છે પણ હવે બહુ યાદ નથી રહેતું, રિવિઝન થતું નથી અને દિવસ એક જ. મેં બેટા તું સમયને ભૂલી જા ને, જેટલું થાય એટલું કર. ફરી પાછો કલાકને ફોન આવે કે મજા આપી નથી, સમય ઓછો લાગે છે. સતત સમયનું હતું તો મેં એક જ વાક્ય મેં કહ્યું, બેટા જયદ્રથ વધ કરવો હોય તો સૂર્યની સામે નથી જોવાનું, એને આટલું જ કે ઓકે પપ્પા એમ કરીને વાંચવા લાગી ગયો. બીજા દિવસે સાંજે મને ફોન આવ્યો કે પપ્પા મસ્ત. જયદ્રથ વધ શું છે તમને સમજાવું. એની સાથે એ જ્યારે દીકરો નાનો હતો ત્યારે મને એવું મારા બાળપણમાં યાદ કે મારી માતાએ, હું નાનો હતો ને ત્યારે 2 વખત મહાભારત વાંચે
અને મેં એ સાંભળ્યું પ્રત્યક્ષ. અને મને એ પાત્રોથી જે અસર થઈ, સાહેબે કીધું કે કેમ અમુક પ્રકારના જીવનની કામના થાય છે. તમને કહું કે મને જો ડીવાયએસપી નું પદ હોય કે ડીઓ નું પદ હોય કે એનાથી કોઈ મોટા પદો હોય તો પણ છોડવા એટલે તો આપણી ચોઈસ, આપણને જે જીવન ગમે છે ને એના માટે છોડી દીધું. પણ આ જે પાત્રોનું જીવન જોયેલું ને એટલે એમ જ થાય કે અમુક રીતે જ આપણે જીવવાનું છે. તો મેં મારા બાળકોને પણ એવું નક્કી કર્યું કે એને મહાભારત બતાવો. ને લકીલી એ લોકોના યુગમાં મેં જ્યારે સાંભળ્યું હતું ત્યારે સિરિયલાઇઝ ફોર્મમાં પછી તો આપણે બધાએ સિરિયલ જોઈ મહાભારત, અને બહુ મજાની સિરિયલ છે, જૂની પીઆર ચોપડા. મારા બાળકોને જોડે રહી મેં એક બે વખત અમે જોડે રહી જોયું. હવે પોતાની રીતે કોઈ એપિસોડ જાતે ખોલી જોઈએ એમને ઈચ્છા થાય. આ જયદ્રથ વધનો પ્રસંગ એ છે કે અર્જુને પ્રતિજ્ઞા લીધી કે આજ સાંજ સૂર્યાસ્ત પહેલા જયદ્રથનો વધ કરી દઈશ. હવે સમય એનો બધો જ વચ્ચે બીજા યોદ્ધાઓ ગોઠવાઈ ગયેલા એટલે વચ્ચે અડચણો ઊભી કરે, જેમ આપણને ભણવામાં બીજી અડચણો આવે, લક્ષ્ય સુધી પહોંચવામાં વચ્ચે કંઈકનું કંઈક આવે છે. આપણે સતત સૂર્ય સામે નજર રાખીએ, ખરેખર આપણી નજર ક્યાં હોવી જોઈએ? આપણા લક્ષ્ય પર હોવી જોઈએ. આ ક્લિકમાં એ સમજી ગયો કે મારે ઘડિયાળને નહીં જોવાની, મારે મારું કામ જ જોવાનું, થાય એટલું કરી. એટલે તમે જે ભાગીદારીથી કામ કરેલું હોય ને એ તમને બહુ ઉપયોગી થાય. અને બાળકને તમે યોગ્ય સમય, બાકી આટલા મોટાને મારા કરતા પણ હોશિયાર થઈ ગયું છે, મારા મોટિવેશનની જરૂર નોર્મલી ન પડે, પણ ઇમોશનલ બોન્ડિંગ હોય એટલે એને એવું હોય કે આ મારા ગુરુ છે. ખરેખર એવું બને કે જે શિક્ષકો જોડે અમે પણ હતા એ ત્યારે સાહેબો જોરદાર છે, અને આજે પણ એવું થાય કે જોરદાર છે, પણ વચ્ચે એક એવો સમય આવે ત્યારે થયું કે આ સાહેબ કરતા તમને વધારે આવડે છે. તો પછી સમજાયું કે વધારે આવડે છે ખરું, પણ આવડતું કર્યું કોણ? જો એ ના હોત તો આવડતું થવાનું નહોતું. મને હમણાં મારા એક શિક્ષક મળ્યા જેમણે મને 5 થી 7 સુધી પ્રાઇમરીમાં અંગ્રેજી મારું મજબૂત બનાવવા માટે એમને મને સ્પેલિંગ કસોટી મારીને સ્પેલિંગ કરાવે છે. એના લીધે હું અંગ્રેજીનો અધ્યાપક બન્યો. હમણાં મને મળ્યા ત્યારે મેં કહ્યું સાહેબ તમે જો મારા જીવનમાં ના આવ્યો તો અંગ્રેજીનો અધ્યાપક ના બનો. ભણવામાં તો કેવું છે એક ટ્રેક ઉપર ચડેલા, પણ અંગ્રેજી ગમતું થાય ને એનું કારણ સ્પેલિંગ. હવે આજે એમના કરતા કદાચ મને 100 ગણું વધુ અંગ્રેજી આવડતું હોય, પણ એ મારી શરૂઆત કરનાર તો એ છે. એટલે આજે પણ એમને જોવા માત્રથી મને પ્રેરણા મળી છે. પછી મારે એમના જોડેથી શીખવાનું નથી, એમને જોવું ને મને પ્રેરણા મળી જાય કે હા એ છે તો મારે એમને બતાવવા માટે કંઈક વિશેષ કરવું છે. જ્યારે તમને તમારા માતા પિતા કે તમારા ગુરુને ગૌરવ અપાવવા કંઈક કરવાનું મન થાય ત્યારે તમારે સમજવાનું કે હવે જીવન યોગ્ય માર્ગે છે. બામણવાવ અને ચાણસોલમાં વસ્તીની કે ભૌગોલિક કે સામાજિક પરિપ્રેક્ષમાં બહુ ફેરફારો નહીં હોય, લગભગ સરખા હોય છે. અહીંયા વિશેષ વસ્તી રાજપૂત સમાજની છે, ત્યાં પણ એવું છે. મને જો કે ગમે તે કારણથી પણ વિશેષ લગાવ પણ રહ્યો છે બધાની ભેગા રહ્યો. એ માહોલમાંથી 10મા 12મા સુધી તમને કહું કે એવું નહોતું કે અમે 90% વાળા ત્યારે 90% અપાય બધું. પછી 8મી ઓવરમાં આઉટ થઈ જાય તો ના મજા. જે ટકી રહે ને એ સફળતા 100% છે. તમને આ ટકવાનું ઉદાહરણ કહી દઉં, ટૂંકમાં હવે વાત કરીશ. હું 10મું ભણ્યા પછી 11મું સાયન્સ કરવા કેરાલો ભણવા ગયો.
ખેરાલુમાં આખા તાલુકાના વિદ્યાર્થીઓ, કદાચ ત્યારે તો અહીં સુધીના વિદ્યાર્થીઓ કરપટિયા સુધીના આવતા, વડનગરમાં તો હતી શું જો કે તો અમારો અમે જે 2-3 મિત્રો હતા, અમારો નંબર લગભગ મેરિટમાં જોઈએ તો 40 આજુબાજુ નંબર આવે. એ ક્રમમાં ત્યાં એડમિશન મળેલું 60 છોકરામાં, એક જ ક્લાસ હોય તો 60ના ક્લાસમાં 40માં નંબર હોય તો આપણી શું સ્થિતિ હોય. પણ એમ થયું કે ના, હવે આવ્યા છીએ તો બરાબર મહેનત કરવા છે. પૈસા તો માંડ ખર્ચાતા, મહેનત કરી અને સીધા પહેલા જ વર્ષે ટોપ 10માં પ્રવેશ કર્યો. પછી પાછું 12 સાયન્સમાં એમ થયું કે ડૉક્ટર તો નહીં બને, ડૉક્ટર નહીં બનાવે તો શું કરી શકે, ના નહીં કરી તો આર્ટ્સ તરફ પડી ગયા. અંગ્રેજી કર્યું, MA કર્યું. પછી અધ્યાપક બન્યા પછી તો કામ ના નોકરી વહીવટની કરીને તો મોટા સમાજ સાથે કામ કરવાનું મળે, બહુ ઇફેક્ટિવ હોઈ શકે. તો પરીક્ષાઓ આપી મોટી ઉંમર. તમને કહું કે મેં જ્યારે DYSPની પરીક્ષા આપી ને ત્યારે મારા ઘરે દીકરો મોટો છે, દીકરી જન્મેલી. 2008માં પરીક્ષા તો 7માં એનો બર્થ. એને કેવી કે રાત્રે જ તો હવે એની મમ્મી પણ હાઈસ્કૂલમાં ટીચર, નોકરી કરીને આવે તો નેચરલી એને થાક લાગે ને. હવે જો બધી જ જવાબદારી એના માથે નાખી દેવામાં આવે તો મારી કોઈ પિતૃત્વની શું જવાબદારી. તો હું સાહેબ આ લિટરલી ઘોડિયાની દોરી મારી છોડી, એને ઘોડિયું ચાલુ હોય તો તો શાંતિથી રહે અને ચોપડી જોડે. એટલે એક વસ્તુ વાંચી મનન કરવા. મનન કરવામાં જરૂરી નથી કે તમે સતત વાંચતા. અને મારી વાંચવાની પદ્ધતિ વિદ્યાર્થીઓ તમને કહું કે હંમેશા એવી રહી કે ચોપડી ખોલીને વાંચવા કરતાં ચોપડી બંધ હોય એવું ઘણું વાંચવું. એટલે લાઇટ બંધ કરીને વાંચવાનું, એટલે યાદ કરવાનું, ચાલવા જતાં બધું યાદ કરવાનું, જોડે ચબરખી રાખવાની, એટલે ભૂલી જઈએ તો ફટીને જોઈ લેવાનું. તો આવી રીતે તૈયારી કરી. જ્યારે હું પરીક્ષા પાસ થયો ત્યારે મેં મારા ક્લાસ તરફ ફરી નજર કરી કે હું ડભાડમાં ભણ્યો હાઈસ્કૂલમાં કે ખેરાલુમાં ભણ્યો. એ મિત્રોની સાથે મારી તુલના કરીને જોયું તો હું 40માં ક્રમે હતો. એ પરીક્ષાના પરિણામથી જોતા મેં જોયું કે અચીવમેન્ટની દ્રષ્ટિએ હું બધાથી ઉપર છું. આ કેવું ભૌતિક ખ્યાલોની દ્રષ્ટિએ કહું છું કે આમ સામાજિક દ્રષ્ટિકોણથી એમ કે બધાથી શૈક્ષણિક એચિવમેન્ટમાં હું ઉપર છું. આ ઉપર રહેવાનું એકમાત્ર કારણ એ છે કે મેં મેદાન પકડી રાખ્યું અને બાકીના મિત્રોએ નોકરી મળવાથી સંતુષ્ટ. ઘણા લોકો એવું હોય કે પહેલી જ નોકરી કારકુની મળી જાય કે ઓકે હવે ખાઓ પીઓ એશ. જો રઘુવંશના રાજાઓનું વર્ણન છે. 16 ગુણો છે જોરદાર. એમાં એક ગુણ છે અસંતોષ શ્રેયોમૂલમ. પ્રતિષ્ઠા પણ એમાં આવી જાય, સત્તા પણ એમાં આવી જાય. એ શામાંથી મળે? અસંતોષ. તમે તમારી જોડે જે છે એનાથી સંતુષ્ટ થઈ જાઓ તો તમારે કશું પ્રાપ્ત કરવાનું રહેતું. આ અસંતોષ પણ શીખવવું પડે અને જરૂર પડે બ્રેક મારતા પણ શીખવું પડે કે નહીં હવે દોડવાનું સતત ચાલુ રાખવાનું. ઉપનિષદ કહે છે કે કુર્વન નૈવેહ કર્માણિ જીજીવિષેત શતમ સમાન. કુર્વન નૈવેહ કર્મ કરતા કરતા 100 વર્ષ જીવન. અધૂરું ઓછું નહીં જીવન, 100 વર્ષ જીવવું છે. પણ કેવી રીતે? કર્મ સારા સતત પોતાની જાતને. જો તમે પપ્પા નોકરી કરતા શિક્ષક હોય તો 8 કલાક જાય કે ના જાય? મમ્મી ખેતી કરે તો
2-4 કલાક તો પશુપાલનમાં જાય, ઘરના 2-4 કલાક જાય, તો એ કામ કરે છે કે નથી કરતા? તમારો શું વ્યવસાય છે? મમ્મી હોમમેકર છે, ગૃહિણીને હવે આપણે હોમમેકર થઈ ગઈ છે. દાખલા તરીકે પપ્પા છે એ ટીચર છે, ખેડૂત છે, તમે કોણ છો? વિદ્યાર્થી છો. જો ખેડૂત ખેતરમાં જઈને કામ નહીં કરે તો એમ કહી શકે ખેડૂત છું? ખેડૂત હું પ્રોફેસર છું એવું કહું તો હું લેક્ચર ના લઉં તો કહી શકું કે પ્રોફેસર છું? ન કહી શકું. શિક્ષક એમ કે હું શિક્ષક છું, અમે નવા વિચારની વાત આવશે. મમ્મી કામ કરે છે તો મમ્મીને એમ થાય કે આ કામને સરળ અને સારી રીતે કઈ રીતે કરી શકાય, સુઘડ રીતે કઈ રીતે કરી શકાય, એ સંસ્કાર. અને બાળકોનું કર્તવ્ય છે કે મારા માતા પિતા બંને સંઘર્ષ કરે છે, એમને જોઈ અને એમને આ સંઘર્ષમાંથી બહાર કાઢવા હશે તો મારે વિશેષ સંઘર્ષ કરવો પડશે. એટલે છેવટે જે આ મિશન ઓફ ફેમિલી છે એમાં મેન ઓફ ધ મેચ તો તમારે જ બનવાનું છે. કારણ કે જે સૌથી વધુ યોગદાન આપે એ મેન ઓફ ધ મેચ બને. અને મેન ઓફ ધ મેચ કેપ્ટન મા બાપ હોઈ શકે, પણ મેન ઓફ ધ મેચ તમારે છે. 48 દિવસ બચ્યા છે. અહીંયાથી તમને ગાઈડ કરવામાં આવે છે, રોજે રોજનું પ્લાનિંગ કરવાનું, અને ટાર્ગેટ હોય ને એનાથી સવાયું જ. જો જે જીવનમાં તેજસ્વીતા નથી, ઉમંગ નથી, આમ લડવાની વૃત્તિ નથી, એ તો મળદા અને જીવનમાં શું ફરક કરે? કોઈ જ ફરક નથી. હારેલા તો હતાવાય કોણ? જે પહેલથી ઘણી વાર જાઓ તો કેટલાક કૂતરાઓ તમને જોતા જ આમ સિકોડાઈ છે, અને કેટલાક આમ મોઢું ફાડીને સામે આવે. હવે તમારે કાઢવાનું તો મોઢું ફાડીને આવ્યો હોય એને કાઢવાનું, પેલું સિકોડાઈ ગયું છે એમ તો કોણ બતાવવાનું છે? તો એ બિચારું તમારી રાહ જોશે કે તમે નીકળો તો એ ઊભું થાય. આવા સિકોડાયેલા નહીં બનવાનું, પોતાની જાતને ચેક કરવાનું કે હું વીરતા માત્ર પુરુષોનો ગુણ નથી હો, વીરતા એ મનુષ્ય માત્રનો, અરે હું તો કહું જીવ માત્રનો ગુણ છે. અને આ સૃષ્ટિની યાત્રામાં જેણે સંઘર્ષ કર્યો એ જીવો જ ટકેલા છે. એટલે સંઘર્ષ ખૂબ સારી રીતે આયોજન આપણું ક્યાં જો યોજનાબદ્ધ. આપણે ત્યાં તમને કહું વીરતા ગણી છે, પણ પ્લાનિંગની સમસ્યા પણ રહી છે. આપણા ઇતિહાસમાં પણ જોઈએ કે ખૂબ વીરતા છે, પણ પ્લાનિંગ ખૂબ જરૂરી છે. પ્લાનિંગ સાથે જ્યારે કરવામાં આવે ત્યારે ધાર્યા પરિણામ. અને એના માટે સારી મેનેજરિયલ સ્કિલ છે એ તમારી શાળામાં સુકાની તરીકે કામ કરતા વ્યક્તિ બિલકુલ નિપુણ છે. વિશ્વાસ રાખજો, શ્રદ્ધા રાખજો. વાલીઓને એક ટકો ફરી વાત કરવી છે મારે, કદાચ આ મુદ્દો કહેવો જ જોઈએ મારે. તમારા બાળકના શિક્ષક, આજે સમસ્યા કદાચ ન પણ ભવિષ્યમાં હોય, તમારા બાળકના શિક્ષક છે એ તમારા માટે હંમેશા સન્માનીય છે. હું તમને એક વાત કહું, મારા સંતાનોને ભણાવનાર સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલના શિક્ષકો, જ્યારે હું જિલ્લા શિક્ષણાધિકારી હતો ને ત્યારે પણ મારા સંતાનોના શિક્ષકોને મેં હંમેશા સાહેબ કહીને જ બોલાવ્યા છે. અને આજે એ ભણી રહ્યા ને તો પણ સાહેબ કહીને જ. જો હું જ સન્માન ના આપું તો મારા બાળકો એમના સાહેબને કેવી રીતે સન્માન આપે? અને જેને તમે સન્માન ના આપો ને એ કદી આશીર્વાદ ના આપે. અને આ દેવો છે, તમને કહું કે દેવો એટલા માટે છે, બીજી એક કે આચાર્ય દેવો ભવ, પિતૃ દેવો ભવ, માતૃ દેવો ભવ. પછી કોઈ કહેશે કે પપ્પા તો બીડી પીવે છે તો દેવ આવા હોય? તમને કહું એમને ભગવાન નથી કીધા, દેવ કીધા છે. દેવો હોય, દેવતા ઇન્દ્રમાંય ખામી હોય અને વરુણમાંય ખામી. એટલે
ખામી હોય, ભગવાનમાં ખામી, ઈશ્વર છે એ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે, પેલા દેવતાઓ